નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર 2 આહારના ઘટકોમાં ગઈ વખતે શું ભણ્યા હતા તે થોડું જોઈ લઈએ. કે ગઈ વખતે આપણે પોષક દ્રવ્યો, એના પછી પોષક દ્રવ્યોના અલગ અલગ પ્રકાર, તેમાં આપણે એના પછી કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું પરીક્ષણ જોયું હતું, બરાબર. અને કાર્બોદિત, પ્રોટીન, ચરબીના સ્ત્રોતો જોયા હતા. હવે આજે આપણે આહારના ઘટકોમાં વિટામિન વિશે જાણીશું. તો દરેક જણનું અહીંયા ધ્યાન, બરાબર. તો આહારના ઘટકોમાં નવો ટોપિક છે આપણો વિટામિન અને તેની અગત્યતા અને સ્ત્રોતો, બરાબર. શું છે? વિટામિન અને તેની અગત્યતા, એટલે કે આપણા ખોરાકમાં તેનું શું મહત્ત્વ છે તે, અને સ્ત્રોતો. સ્ત્રોતો એટલે આપણને ખબર છે કે જે વસ્તુ જ્યાંથી પ્રાપ્ત થાય તેના શું કહેવામાં આવે છે? સ્ત્રોતો કહેવામાં આવે છે. તો અહીંયા ધ્યાન આપો દરેક જણ કે વિટામિન મુખ્યત્વે આપણા શરીરને કેવું રાખે છે. તો દેખો તે શું કરે છે. તો વિટામિન રોગો સામે રક્ષણ આપી શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે. શું કરે છે? રોગ સામે રક્ષણ આપે છે અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે. આ લીટી વાંચતા દરેકને ખબર પડી જવી જોઈએ કે જો રોગો સામે રક્ષણ આપતું હોય તો આપણા શરીરમાં વિટામિનનું મહત્ત્વ ઘણું બધું હોવું જોઈએ. એટલે કે દરેકના શરીરની આપણે વાત કરીએ તો અલ્પ માત્રામાં દરેક વિટામિન આપણા શરીરને ખૂબ જ જરૂરી છે. પણ આ વિટામિનો એ ઘણા બધા પ્રકારના હોય છે, કોઈ એક જ પ્રકારનું વિટામિન હોતું નથી. તો મુખ્ય વિટામિનની આપણે વાત કરીએ તો મુખ્ય વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન કયું છે? ડી છે. મુખ્ય વિટામિન કયું છે? વિટામિન એ, બી, સી અને ડી. એના ઉપરાંતની જો આપણે વાત કરીએ તો એક છે વિટામિન ઈ અને વિટામિન કે. આ બધા વિટામિનના અલગ અલગ પ્રકાર છે, બરાબર. અને બીજું આપણે સમજવાનું છે કે વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. શું કહે છે? વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. ફરીથી એકવાર ધ્યાન કે વિટામિન શું આપણને કામ આવે છે કે તે રોગો સામે રક્ષણ આપે છે અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે, એટલે કે રોગ સામે રક્ષણ આપે છે, બરાબર. આ વિટામિનના ઘણા બધા પ્રકાર છે. કોઈ પૂછે કે વિટામિનના કયા કયા નામ છે? તો એ, બી, સી, ડી. એ ઉપરાંત કયા આવશે? વિટામિન ઈ અને વિટામિન કે. અને વિટામિનના સમૂહને શું કહેવામાં આવે છે? વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે, બરાબર. આગળ ધ્યાન દરેક જણનું. વિટામિન છે એના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. તો કયા કયા છે? તો એક છે જલદ્રાવ્ય વિટામિન અને બીજું છે ચરબીદ્રાવ્ય વિટામિન. કયા કયા? જલદ્રાવ્ય વિટામિન અને ચરબીદ્રાવ્ય વિટામિન. હવે જલદ્રાવ્ય વિટામિનમાં કયા કયા વિટામિનનો સમાવેશ થાય? તો એક છે વિટામિન બી અને બીજું છે વિટામિન સી. અને ચરબીદ્રાવ્યમાં જોવા જઈએ તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે, બરાબર. કયા કયા પ્રકાર છે વિટામિનના? બે પ્રકાર છે, જલદ્રાવ્ય વિટામિન અને ચરબીદ્રાવ્ય વિટામિન. જલદ્રાવ્ય વિટામિનમાં કોનો સમાવેશ થાય? તો વિટામિન બી અને વિટામિન સી. અને ચરબીદ્રાવ્ય વિટામિનમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આપણે એમ જોવા જઈએ કે આ વિટામિનો આપણને મળે ક્યાંથી? મુખ્યત્વે શેમાંથી મળે? તો વિટામિનો મુખ્યત્વે આપણને લીલા શાકભાજી અને શેમાંથી મળે છે? ફળોમાંથી મળે છે. શેમાંથી મળે છે? ફળોમાંથી મળે છે. ફરીથી એકવાર ધ્યાન કે વિટામિનના કેટલા પ્રકાર છે? તો બે છે, જલદ્રાવ્ય અને ચરબીદ્રાવ્ય. જલદ્રાવ્યમાં કયા વિટામિનનો સમાવેશ થાય? તો વિટામિન બી અને વિટામિન સી. ચરબીદ્રાવ્યમાં શેનો થાય? તો વિટામિન એ, ડી, ઈ અને કેનો સમાવેશ થાય. અને આ વિટામિનના મુખ્ય સ્ત્રોત કયા છે? તો લીલા શાકભાજી અને ફળો. આગળ ધ્યાન કે વિટામિન એ, એની જો આપણે વાત કરીએ તો વિટામિન એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? એના સ્ત્રોતો જોઈએ કે કઈ વસ્તુ આપણે ખોરાકમાં લઈએ તો આપણને વિટામિન એ પ્રાપ્ત થાય. તો આ શું છે? દૂધ. તો દૂધમાંથી થાય. પછી આ છે માખણ. તો માખણમાંથી. પછી આ છે માછલીના તેલની ટેબ્લેટ્સ છે. માછલીમાંથી પણ પ્રાપ્ત થાય અને માછલીનું તેલ આવે છે, એની ટેબ્લેટ સ્વરૂપે આવે છે, તો એમાંથી પણ આપણને વિટામિન એ પ્રાપ્ત થાય. પછી આ શું છે? ગાજર. તો ગાજરમાંથી પણ પ્રાપ્ત થાય. આ શું છે? કોબીજ. તો કોબીજમાંથી પણ પ્રાપ્ત થાય. આ શું છે? કેરી. તો કેરીમાંથી પણ આપણને પ્રાપ્ત થાય. આ શું છે? પાલક. તો પાલકમાંથી પણ થાય. આ બધા જ લીલા પાંદડાવાળા શાકભાજી જો આપણે જોઈએ તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય? વિટામિન એ.
તો કયા કયા સ્ત્રોતો થશે? દૂધ, માખણ, માછલી અથવા તો માછલીનું તેલ, પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, કેરી, આ બધામાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય. તો આ બધાને વિટામિન એના શું કહે છે? સ્ત્રોતો. પરીક્ષામાં તમને પૂછાય કે વિટામિન એના સ્ત્રોતો કયા છે? તો આ બધા તમારે લખવા પડે, બરાબર. હવે જોઈએ કે વિટામિન એનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે? તો તે આંખો અને ત્વચાને કેવું રાખે છે? તંદુરસ્ત રાખે છે. કેવું રાખે છે? તંદુરસ્ત. તો વિટામિન એનું આપણને જો મહત્ત્વ પૂછે તો શું આવે? તે આંખો અને ત્વચાને કેવું રાખે છે? તંદુરસ્ત રાખે છે. તો દરેક જણને વિટામિન એના સ્ત્રોતો અને તેનું મહત્ત્વ ખબર પડવી જોઈએ. આગળ આપણે જોઈએ કે વિટામિન બીના સ્ત્રોતો. કોના સ્ત્રોતો? વિટામિન બીના સ્ત્રોતો. કે વિટામિન બી ક્યાંથી પ્રાપ્ત થાય? તો દરેક જણનું અહીંયા ધ્યાન. તો દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય એટલે શું થાય? અનાજ. એ બધા આખા હોય એમાંથી આપણને શું પ્રાપ્ત થાય? વિટામિન બી. ટામેટા, એમાંથી પણ થાય. પછી ફણગાવેલા બધા કઠોળ, બધા જ પ્રકારના ફણગાવેલા કઠોળમાંથી પણ આપણને શું થાય? વિટામિન બી પ્રાપ્ત થાય. ફરીથી એકવાર ધ્યાન કે દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા અને ફણગાવેલા કઠોળમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન બી. પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. એના પછી આપણે જોઈએ કે વિટામિન બીનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે? તો ચેતાતંત્ર અને પાચન ક્રિયા બંને શરીરની અંદર થતી બંને ક્રિયાઓ છે. ચેતાઓને લગતી જે બી ક્રિયાઓ થાય, આખું આપણું ચેતાની જે ક્રિયાઓ છે, ચેતા એટલે વિવિધ પ્રકારની બધી ચેતાઓ આપણા શરીરમાં આવી છે જે અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી છે, બરાબર. અને એક છે પાચન ક્રિયા. આ બંનેની કાર્યક્ષમતાને શું કરે છે? વધારે છે. તો તમને પૂછે કે વિટામિન બી આપણા શરીરમાં શું મહત્ત્વ છે? તો શું આવશે? ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતાને શું કરે છે? વધારે છે. અને બીજું આવશે કોષ અને સ્નાયુ. કોષ કોને કહેવાય? તો આપણું શરીર કોઈ એક કોષથી બનેલું નથી. જેવી રીતે આપણે મકાન બનાવવા માટે સૌથી પહેલાં શું જોઈએ? ઈંટ જોઈએ. એવી રીતે શરીરની રચના કરવા માટે કોઈ એક કોષની જરૂર પડે ને કોઈ એમ પૂછે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કોષ આવે. જેવી રીતે મકાન બનાવવા ઈંટ જોઈએ એવી રીતે શરીરની રચના બનવા શું જોઈએ? કોષ. બધા કોષો ભેગા મળીને આગળ ને આગળ શરીરની શું થતી જાય? રચના. તો કોષ અને સ્નાયુઓની ક્ષમતામાં શું કરે છે? વધારો કરે છે. આ કોનું મહત્ત્વ છે? વિટામિન બીનું. ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારે છે. કોષો અને સ્નાયુઓની શું કરે છે? ક્ષમતા વધારે છે, બરાબર. આગળ ધ્યાન. વિટામિન સીના સ્ત્રોતો. શું આવશે? વિટામિન સીના સ્ત્રોતો. તો શેમાંથી? મુખ્યત્વે વિટામિન સી આપણને બધા જ પ્રકારના ખાટા ફળો જેવા કે આંબળા, લીંબુ, નારંગી, મોસંબી, ટામેટા, આ બધામાંથી પ્રાપ્ત થાય. આ સિવાય તમે જાણતા બધા જ ખાટા ફળોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન સી. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ખાટા ફળો, તો પરીક્ષામાં પૂછાય કે વિટામિનના સ્ત્રોતો જણાવો વિટામિન સીના. તો તમારે બધા પ્રકારના ખાટા ફળોના નામ આવડતા હોય એ 4-5 લખવાના. એ એના શું કહેવાશે? સ્ત્રોત કહેવાશે. હવે વિટામિન સી આપણા શરીરમાં શું મહત્ત્વ છે તે આપણે જોઈએ. તો રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સી જરૂરી છે. તમારા બધા રોગો જલ્દી તમને આજુબાજુથી લાગુ પડી જતા હોય. કોઈની તમને પેલી શું કહેવાય? કોઈને શરદી થઈ ગઈ તો તમને જલ્દી શરદી થઈ જાય એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ કહેવાય. તો તમારામાં કયું વિટામિન ઓછું થઈ ગયું કહેવાય? વિટામિન સી. રોગ પ્રતિકારક એટલે કે રોગો સામે રક્ષણ મેળવવાની શક્તિ જે આપણને કયા વિટામિનમાંથી પ્રાપ્ત થાય છે? વિટામિન સીમાંથી પ્રાપ્ત થાય છે. દાંત અને પેઢાની તંદુરસ્તી માટે પણ તંદુરસ્ત વિકાસ માટે પણ શું જરૂરી છે? વિટામિન સી જરૂરી છે. તો વિટામિન સીનું મહત્ત્વ દરેક જણને આવડવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ માટે અને દાંત અને પેઢાના તંદુરસ્ત વિકાસ માટે. આગળ જોઈએ આપણે વિટામિન ડીના સ્ત્રોતો. શેના સ્ત્રોતો? વિટામિન ડીના સ્ત્રોતો. તો દૂધ, માખણ, લીલા પાંદડાવાળા શાકભાજી. મુખ્યત્વે સૌથી વધારે વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. પણ સૂર્યપ્રકાશ કેવો? સવારનો કુમળો
કુમળા તડકામાં આપણે જો બેસીએ તો આપણને એમાંથી શું પ્રાપ્ત થાય? વિટામિન ડી. પછી ભર બપોરે આપણે બેસી જઈએ કે મારે વિટામિન ડી મેળવવું છે, તો એમાંથી પ્રાપ્ત ન થાય. આપણે જો સવારમાં સૂર્યના કુમળા તડકામાં બેસીને જો પ્રાપ્ત કરવું હોય તો આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય. તો સૂર્યપ્રકાશ, લીલા પાંદડાવાળા શાકભાજી, માખણ અને દૂધમાંથી વિટામિન શું પ્રાપ્ત થાય? ડી પ્રાપ્ત થાય. બરાબર. અહીંયા જોઈએ કે વિટામિન ડીનું આપણા શરીરમાં શું કાર્ય છે? તો હાડકાની યોગ્ય વૃદ્ધિ માટે. શેની વૃદ્ધિ માટે? હાડકાની યોગ્ય વૃદ્ધિ માટે. તો હવે દરેક જણને દરેક વિટામિન અને સિવાયના જે વિટામિન ઈ અને કે રહી ગયા એ કેવા છે? ચરબી દ્રાવ્ય વિટામિન છે. તે શરીરમાં અભિશોષણની ક્રિયાઓ માટે જરૂરી છે. બરાબર. અને આપણે મુખ્યત્વે મેં પહેલાં જ કહી દીધું કે કોઈ પણ વિટામિનના મુખ્ય 2 સ્ત્રોતો છે, લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો. એટલે આ બંને વસ્તુ લો એટલે બધા જ વિટામિન તમારા શરીરમાં સારી રીતે આવી જાય. બરાબર. હોમવર્ક શું છે? આપણે હોમવર્ક શું કરવાનું છે? તો બધા જ વિટામિનોના નામ લખવાના છે જેટલા મેં શીખવાડ્યા તેની અગત્યતા એટલે કે આપણા શરીરમાં તેનું શું મહત્ત્વ છે તે, અને તેના સ્ત્રોત એટલે ક્યાંથી પ્રાપ્ત થાય તે નોટબુકની અંદર લખવાના છે. તે દરેક જણાએ નોંધ લેવી. વધુ આપણે હવે આવતા વિડીયોમાં ખનિજ ક્ષાર વિશે જાણવાનું છે, તે આવતા વિડીયોમાં જોઈશું. બરાબર.